ગુજરાતમાં જેતપરની અંદર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। આંદોલનની વચ્ચે ખેડૂતોને દબાવવામાં આવતાના પ્રયાસો થઈ રહ્યા હોવાના દાવાઓ એ મોરબી જિલ્લાથી થઈ રહ્યા છે। મોરબીમાં 1, 2, 3, 4, 5 નહીં પરંતુ 9 જેટલી વીજ લાઈનો નીકળી રહી છે। આવું અમે નથી કહી રહ્યા, આવું મોરબી જિલ્લાના કલેક્ટરે ખુદ પોતે કહી રહ્યા છે કે મોરબીમાંથી 9 જેટલા વીજ પોલોની લાઈનો નીકળવાની છે અને તેના માટે તંત્રએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે। જેતપરના ખેડૂતોએ આંદોલન એ તંત્રની સામે મોરચો માંડ્યો અને હવે જેતપર સિવાય અન્ય ગામડાઓ તાલુકાઓના ખેડૂતો એ તંત્ર અને સરકારની સામે મોરચો ન માંડે તેના માટે અત્યારથી જ તેમને દબાવવાના પ્રયત્નો થતા હોય તેવા આરોપો લાગી રહ્યા છે। શું છે આખી ઘટના અને કેમ ખેડૂતોના દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાના આરોપો લાગે છે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। મોરબીના જેતપરની અંદર છેલ્લા 13 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। ખેડૂતોએ પોતાની 6 જેટલી માંગણીઓ સાથે અડગ છે અને જેતપરના ખેડૂતો ન માત્ર જેતપર પરંતુ આખા ગુજરાતના ખેડૂતો માટે ઉપવાસ પર બેઠા છે। સરકારે અત્યાર સુધી અનેક વખત તેમને એ રજૂઆત સાંભળવા માટે બેઠક માટે બોલાવવામાં આવ્યા, પરંતુ ખેડૂતોએ પોતાની માંગ સાથે અડગ છે કે તેમની કોઈ બેઠકની અંદર નથી બેસવું, તેમને માત્ર તેમના 6 જેટલા જે મુદ્દાઓ છે તેને લઈને લેખિતમાં પરિપત્ર જોઈએ છે। આવા તમામની વચ્ચે તંત્ર દ્વારા આખરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મોરબીની અંદર 2, 3, 4, 5 નહીં પરંતુ 9 જેટલી વીજ લાઈનો નીકળી રહી છે। દરેક વીજ લાઈન અલગ અલગ તાલુકાઓ અને અલગ અલગ ગામડાઓમાંથી પસાર થઈ રહી છે। આવું ખુદ મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે નિવેદન આપ્યું છે। જિલ્લા કલેક્ટરે હવે મોરચો એક તરફ આંદોલનનો ચાલી રહ્યો છે તો બીજી તરફ કલેક્ટરે ખુદ મોરચો સંભાળી મોરબી જિલ્લાના દરેક તાલુકાઓની અંદર ખેડૂતો સાથે બેઠકો કરી રહ્યા છે। જે ગામના જે ખેડૂતોએ ભોગ બની રહ્યા છે તેમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે અને ચર્ચાઓની વચ્ચે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તંત્ર દ્વારા અમને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે। સૌથી પહેલા મોરબીની અંદર જિલ્લા કલેક્ટરે તાલુકાઓની અંદર ખેડૂતો સાથે જે બેઠકોનો દોર શરૂ કર્યો અને કલેક્ટર ખુદ કહી રહ્યા છે કે 9 જેટલી વીજ લાઈનો નીકળી રહી છે, તેને લઈને શું કહ્યું પહેલા એ સાંભળો। આજે ખેડૂતોના ખેતરમાં ટ્રાન્સમિશન લાઇન બાબતે વિવિધ પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે। એ સંદર્ભમાં ગઈકાલે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબની અધ્યક્ષતામાં અને માનનીય મંત્રીશ્રી કૃષિ અને મંત્રીશ્રી ઉર્જાની હાજરીમાં એક BC યોજવામાં આવી હતી, જેમાં કેટલા પોઝિટિવલી સરકાર જે ખેડૂતોની વિવિધ માંગણીઓ છે એની ચર્ચા કરી રહી છે એ બાબતે અમને જાગૃત કરવામાં આવ્યું। જે ચર્ચાઓ થયેલી કે સરકારશ્રી શું વિચારી રહી છે અત્યારે એ સંદર્ભમાં જ અમે ખેડૂતો સાથે વિવિધ તાલુકાઓમાં વાત કરી। ગઈકાલે સાંજે અમે મોરબી માળિયા તાલુકામાં વાત કરી, ગઈકાલે રાત્રે મોડી રાત્રે અમે ટંકારા તાલુકાના ખેડૂતો સાથે ચર્ચા કરી, આજે સવારે અમે હળવદ તાલુકામાં અને અત્યારે વાંકાનેરમાં વિવિધ ખેડૂતોના આગેવાનશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ બધાને બોલાવ્યા હતા। સરકારશ્રી દ્વારા વિચારવામાં આવતી વિવિધ બાબતોમાં પણ એમને અવગત કરવામાં આવ્યું। કેવી રીતે વળતર બાબતે પણ સરકાર ખૂબ પોઝિટિવલી વિચારી રહી છે। જે વિવિધ અન્ય માંગણીઓ છે એ તમામ બાબતે પણ સરકાર કેટલી પોઝિટિવ છે એ ચર્ચા અમે આજે તમામ ખેડૂતો આગેવાનશ્રીઓ સાથે કરી છે। મીડિયા અને સોશિયલ મીડિયામાં આવતી તમામ પ્રકારની માહિતી સાચી હોતી નથી, એ બાબતે પણ અમે ખેડૂતશ્રીઓને આગેવાનશ્રીઓને અવગત કર્યા છે અને જે ખરેખર જમીનની સ્થિતિ છે એ ખરેખર ઇશ્યુઝ પણ આવે છે એ પણ અમે સમજ્યા છે અને આ શુક્રવારે અમારી વિવિધ ટ્રાન્સમિશન લાઇનની કંપનીઓ સાથે બેઠક પણ છે, જેમાં અમે અને પોલીસ તંત્ર વતી SP છે અમે પણ જે આ વિવિધ કંપનીઓ છે એમને સૂચના આપવાના છીએ અને એમને આ બાબતે ખેડૂતો પ્રત્યે એક સારું વલણ રાખીને કામગીરી કરવા માટે પણ અમે જણાવીએ છીએ। જે કંપની તરફથી વર્તન છે એ પણ સારું થાય એના માટે પણ અમે તમામ કંપનીઓને અગાઉ પણ કહેલું છે અને હજુ વધુ સખ્તાઈથી આ બાબતે અમે સૂચના આપી। સર, વાંકાનેર તાલુકાના કેટલા ગામ રિલેટેડ પ્રશ્નો છે? આમાં જે વિવિધ લાઈનો છે એમાં અલગ અલગ ગામોનો સમાવેશ થાય છે। કુલ આપણા વાંકાનેર તાલુકાથી લગભગ 3 લાઈનો પસાર થાય છે। આપણા જિલ્લામાંથી
9 જેટલી લાઈનો પસાર થાય છે. જેમાં વિવિધ ગામોનો સમાવેશ થાય છે. વિસ્તૃત માહિતી જો આપને જોઈતી હોય તો એ પણ અમે આપને પ્રોવાઈડ કરીશું. સાહેબ, ખેડૂતોને ઘણી જગ્યાએ વળતર બાબતે નારાજગી જોવા મળે છે, તો એ નારાજગી દૂર કરવા બાબતે તંત્ર દ્વારા કેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે? બિલકુલ, જે વળતર બાબતે પ્રશ્ન છે એ ચોક્કસથી સરકારશ્રીના ધ્યાને છે. અને ગઈકાલે જે મેં આપને કીધું કે જે સરકારશ્રીની વીસી હતી એમાં બહુ જ પોઝિટિવલી આ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવી છે. અને ખેડૂતોને સંતોષ થાય એવું વળતર બાબતે સરકાર અત્યારે વિચારણા કરી રહી છે. તો આ હતા મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જેમણે કહ્યું કે જિલ્લાની અંદરથી 9 જેટલી વીજ લાઈનો નીકળે છે અને એકલા વાંકાનેર તાલુકામાંથી 3 જેટલી વીજ લાઈનો નીકળે છે. હવે વાંકાનેર તાલુકાની અંદર 3 જેટલી વીજ લાઈનો નીકળતાની સાથે જ જે ખેડૂતોએ ભોગ બની રહ્યા છે એમને સેવા સદન ખાતે ત્યાં બોલાવવામાં આવ્યા હતા. કેટલાક ખેડૂતોને એવા આરોપ છે કે તંત્ર દ્વારા દબાવવામાં આવી રહ્યા છે. વળતર વધારવાની માંગ એ જેતપુરના ખેડૂતો બેઠા છે અને જેતપુરના ખેડૂતોએ વળતરની માંગ સાથે જ્યારે મેદાને છે ત્યારે બીજી તરફ આ ખેડૂતોએ પોતાની માંગ સાથે વધુ એક આંદોલન ન છેડે તેને લઈને ક્યાંક સમજાવટના પ્રયત્નો થતા હોવાના આરોપો લગાડવામાં આવી રહ્યા છે. સાંભળો વાંકાનેરના એ ખેડૂતો અને ખેડૂત આગેવાનોના નિવેદનને. હું ખેડૂત ખાતેદાર હું. આજે અમને સાહેબે બોલાયા હતા જે આ કોરિડોર જે લાઈન આવે છે અદાણીની, અમને કાંઈ એ માયલું લાગ્યું નથી કે કાંઈ વળતર વધારે આપે કે કાંઈ આ લોલીપોપ ખોટા આપવા માટે અહીંયા ખેડૂતને બોલાયા હતા. ધાક ધમકી જેવું લાગ્યું. બાકી અમે અત્યારે જેતપુર ખેડૂત જે બેઠા છે આંદોલનમાં તેમની સાથે છે અને અમે પણ વાંકાનેરમાં ઉગ્ર આંદોલન કરશો. અમારી જો માંગો પૂરી નહીં થાય ખેડૂતની ત્યાં સુધી. આજે પ્રાંત ઓફિસે વાંકાનેર તાલુકાના ખેડૂતના જે વીજ લાઈન નીકળે છે એમાં અસરગ્રસ્ત ગામડાના ખેડૂતના જે સર્વે નંબરમાં નીકળે તે ખેડૂતો અને ગામના મુખ્ય પ્રતિનિધિઓ જે સરપંચો અને રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો હોય છે કલેક્ટર સાહેબે અને અધિકારીઓએ આ મિટિંગનું આયોજન કરેલ હતું. એમાં અત્યારે તો એવું લાગે છે કે અત્યારે આપણે જે જાહેર જેતપુરને હાલ બધીને ઉહાપો હાલે છે એટલે વાંકાનેરમાં કદાચ ટૂંક સમયમાં કામ ચાલુ કરવાના હશે. એટલે એ અગાઉ જે સરકારે અગાઉ ચેતવવા આવ્યા છે કે ભાઈ તમને આવી રીતના જે અત્યારે વળતરના મુદ્દા હાલે છે તમને એનાથી વધારે વળતર અપાવશું. એટલે આવનારા દિવસોમાં કદાચ અહીંયા કામ ચાલુ થાય અને ખેડૂત ઉશ્કેરાઈને તંત્રને ખેડૂત સામસામે ન આવે એના માટે કદાચ પૂરું આયોજનના ભાગરૂપે આવ્યા છે. પણ અત્યારે આ જોતા આજ એવું લાગે છે કે ખાલી વાતો અને ચર્ચા કરી લેખિતમાં કોઈ ઓર્ડર કે માંગણી કે કંઈ આપવામાં ન થાય, માત્ર ને માત્ર ચર્ચાનો દોર ચાલુ રાખી અને જતા રહ્યા છે. હવે જોવી આવનારા દિવસોમાં ખેડૂતને કેવી રીતના લાભ આપે છે, નહીંતર પછી જે જેતપાવારી થઈ છે એ વાંકાનેરમાં થવાના પૂરેપૂરા શક્યતા છે. તો એક તરફ સરકારે ખાનગી વીજપોલ કંપનીની સામે ખેડૂતો જે આંદોલન પર બેઠા છે તેમની માંગણીઓ સ્વીકારવા માટે બેઠકો માટે ખેડૂતોને આમંત્રણ આપી રહી છે અને બીજી તરફ તંત્રની સામે આરોપો ખેડૂતો લગાવી રહ્યા છે કે આ તંત્ર એ અમને દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. કેમ કે મોરબીની અંદર 9 જેટલા વીજપોલની લાઈનો નીકળી રહી છે, જેમાં આ તમામ લાઈનો એ અલગ અલગ તાલુકાઓની અંદરથી જઈ રહી છે. તેની વચ્ચે કેટલાક ખેડૂતોએ તંત્રની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે મોરબી જિલ્લામાંથી 9 લાઈનો નીકળશે તો આવનારા સમયમાં મોરબીના તમામ ખેતરોની અંદર વીજપોલ જોવા મળશે. અને કદાચિત આ ભયના કારણે ખેડૂતો અત્યારેથી તંત્રની સામે અને ખાનગી વીજપોલ કંપનીની સામે મોરચો માંડીને બેઠી છે. હવે જોવાનું રહેશે આવનારા સમયમાં જેતપુરના આંદોલન થકી શું એ ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે છે કે પછી આવનારા સમયમાં મોરબીના દરેક તાલુકાઓ દરેક ગામની અંદર ઉપવાસ છાવણીઓ બને છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.